ગણ 1.4 આગળ વધતા પહેલાં આપણે ગણ પર થતી વિવિધ ક્રિયાઓનો અભ્યાસ કરીએ. પહેલી ક્રિયા છે વિયુક્ત ગણ. વિયુક્ત ગણ એટલે શું? જો આપેલા ગણમાં કોઈ પણ સભ્ય સામાન્ય ન હોય તો તેને આપણે વિયુક્ત ગણ કહીએ છીએ. ઉદાહરણ તરીકે a બરાબર 1359 અને b બરાબર 248. અહીંયા ગણ બીની અંદર આપેલી ત્રણેય સંખ્યાઓ સમ છે, જ્યારે ગણ એમાં આપેલી ચારેય સંખ્યાઓ વિષમ છે. તો આ બંનેમાં એક પણ સંખ્યા સામાન્ય ન હોવાને કારણે આપણે તેને વિયુક્ત ગણ કહીએ છીએ. વિયુક્ત ગણ એટલે કે બે ભિન્ન ગણ. વિભક્ત ગણોનો છે. ધારો કે બે અથવા બે કરતાં વધારે ગણોમાં કોઈ પણ એક ઘટક કે સભ્ય સામાન્ય હોય તો એ સામાન્ય સભ્યના ગણને આપણે આપેલા ગણોનો છેદગણ કહીએ છીએ. ઉદાહરણ તરીકે અહીંયા ગણ એની અંદર 1, 3, 5 અને 7 છે. ગણ બીમાં 2, 3, 6 અને 8 છે. તો અહીંયા 3 એ બંને ઘટકોનો સભ્ય છે. તો હોવાને કારણે આપણે લખીએ છીએ કે a/b બરાબર 3. છેદ ગણને દર્શાવવા માટે આપણે ઊંધો યુ આ અક્ષરનો ઉપયોગ કરીએ છીએ. આપણે આને વેન આકૃતિ વડે પણ દર્શાવીએ છીએ. અહીંયા દોરેલી છે તે પ્રમાણે ધારો કે આપણે બે આકૃતિ કરીએ, આ ગણ એ અને આ ગણ બી. તો જે સામાન્ય હોય તેને આપણે બંનેની વચ્ચે લખીએ છીએ. ગણ એના બાકીના સભ્યોને આપણે અહીંયા બતાવીશું 1, 5, 7 અને ગણ બીના બાકીના સભ્યોને આપણે અહીંયા બતાવીએ છીએ 2, 6, 8 એવી રીતે. તો આ થઈ જશે બે ગણોનો છેદ વેન આકૃતિ દ્વારા. હવે આપણે જોઈએ બે ગણોનો યોગ ગણ. આપેલા ગણોના સામાન્ય ઘટક હોય તેવો એક જ વખત લઈને બાકીના બધા જ ઘટકોને જો એક એક વખત લખીએ તો તૈયાર થતા ગણને આપણે યોગ ગણ કહીએ છીએ. યોગ ગણને યુ અક્ષર વડે દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે અહીંયા ગણ એના ઘટકો આપેલા છે -1, -3, -5 અને 0. ગણ બીમાં આપેલું છે 0, 3 અને 5. તો જો આ બંને ગણનો આપણે સરવાળો કરીએ એટલે કે યોગ ગણ કરીએ તો પહેલાં આપણે ગણ એના સભ્યો લઈ લઈશું -3, -5, 0, ત્યાર પછીથી -1 અને -3. તો આ બધા જ ઘટકોનો આપણે ફક્ત એક જ વખત અંદર ઉમેરો કરેલો છે, તેથી આને આપણે કહીએ યોગ ગણ. વેન આકૃતિ વડે આપણે આવી રીતે એને દર્શાવીએ છીએ. ગણોની ઘટક સંખ્યા. ધારો કે ગણ એમાં 3, 6, 9, 12 અને 15. તો કેટલા સભ્ય છે? તો એની અંદર 1, 2, 3, 4 અને 5 કુલ 5 સભ્યો આવેલા છે. તો આપણે દર્શાવીએ છીએ NA = 5. n એટલે કે નંબર. એ ગણના ઘટકોની સંખ્યાને આપણે સ્મોલ n વડે દર્શાવીએ છીએ કે NA બરાબર 5. તો અહીંયા એ જ લખીને આપણને આપેલું છે. ધારો કે ગણ બીમાં 6, 12, 18, 24, 30 અને 36. આપણે સંખ્યા કેટલી છે એ ગણીએ 1, 2, 3, 4, 5 અને 6. તો NB બરાબર 6. ઉદાહરણ લઈએ કે અહીંયા ગણ એમાં 5 સભ્ય આપેલા છે અને ગણ બીમાં 6 સભ્ય આપેલા છે. તો NA + NB બરાબર 5 + 6 11 થાય. આ સમીકરણ 1. હવે ધારો કે હું આ બંનેનો યોગ ગણ બનાવું તો A યોગ B ની અંદર હું કઈ સંખ્યા લખીશ? તો પહેલાં બધી જ ગણ એની લખી લઈશ 3, 6, 9, 12 અને 15. હવે ગણ બીમાંથી 6 પહેલાં ઓલરેડી આવી છે, ફરીથી નહીં લખવાની. 12 આવી ગઈ છે, ફરીથી નહીં લખવાની. બાકીની હું સંખ્યા લખી લઈશ 18, 24, 30 અને 36. તો 18, 24, 30 અને 36. તો મને ગણ A યોગ B ના કેટલા સરવાળા અથવા તો કેટલા ઘટક સભ્યો મળ્યા? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો મને 9 મળ્યા. અહીં આપેલા છે NA યોગ B બરાબર 9. તો આ થઈ ગયું સમીકરણ 2. હવે હું આનો છેદગણ બનાવું. ઉદાહરણ તરીકે A/B એટલે કે બંનેઓમાં સામાન્ય હોય તેવા ઘટકો. તો આપણે જોયું કે બંનેઓમાં સામાન્ય હોય તેવા બે ઘટક છે
6 અને 12 તો n a છેદ b બરાબર 2. અહીં આપેલું છે n a છેદ b બરાબર 2. તો આ થઈ ગયું સમીકરણ 3. હવે ધ્યાનથી આપણે જોઈએ તો 9 અને +2 કેટલા થાય 11 અને n a પ્લસ n b પણ કેટલા થયા 11. તો આપણને એક નવું સૂત્ર મળે છે કે આપેલા બે ગણોના સભ્યોનો સરવાળો બરાબર આપણને a છેદ b વત્તા a યોગ b, એમાંથી આપણે a છેદ b ને બીજી બાજુ પર લઈ જઈએ તો માઇનસ થઈ જાય. તો આવી રીતે આપણને n a યોગ b નું સૂત્ર મળે છે. જે આપણે હમણાં દાખલા જોયા એ પ્રમાણે જો આપણે દાખલા ગણીએ તો બાજુની વેન આકૃતિ પરથી નીચેના ગણ લખો. પહેલાં આપણે ગણ a ને યાદીની રીતે લખીશું. તો ગણ a યાદીની રીતે આપણે લખીએ તો આપણને મળશે m n x y અને z. m n x y અને z. તો n a બરાબર કેટલા થશે આપણને 5 મળશે. બરાબર એવી જ રીતે ગણ b આપણે લખી લઈએ. ગણ b આપણને mn pq r. તો m n p q અને r. તો n b પણ આપણને કેટલા મળે છે 5. હવે આપણને કીધેલું છે a યોગ b લખો. તો a યોગ b, યોગ એટલે કે બંનેઓનો સરવાળો. તો પહેલાં આપણે mn અને n લખીશું, પછી x y z, અહીંયાથી mn નહીં લખીએ, p q અને r. કેટલા મળશે આપણને સભ્યો 6 અને 2 8. તો આપણને આની જે સંખ્યા મળશે એ આપણને મળશે બરાબર 8. ત્યાર પછી આપણને કીધું છે u લખો. તો u સાર્વત્રિક ગણ આપણે પહેલાં આ લખી નાખીશું. ગણ a યોગ b mn x y z p q r અને આકૃતિની આપણને બહાર 2 આપેલા છે s અને t. તો આ થઈ ગયો આપણને સાર્વત્રિક ગણ. હવે આપણને કીધેલું છે સાર્વત્રિક ગણને આધારે a ડેશ લખો. તો આપણે a બરાબર u ની અંદર છે પરંતુ a માં નથી એવા કયા ઘટક છે? તો mn x y z સિવાયના બાકીના બધા જ. તો આપણે a નો પૂરક ગણ લખીશું p q r s અને t. એવી જ રીતે આપણે b ડેશ લખવાનું છે. તો આપણે કેવી રીતે લખીશું? તો આપણે એની અંદર mn અને pqr સિવાય બાકીના બધા જ લખી લઈશું. એટલે કે ગણ b ની અંદર આપણે લખીશું, ગણ b ના પૂરક ગણની અંદર આપણે x y z s અને t આવી રીતે આપણે લખીશું. અને a યોગ b ડેશનો પૂરક ગણ, તો a યોગ બીમાં mn x y z p q r આપી જ દીધેલું છે. તો એના પૂરક ગણમાં શું આવશે? ફક્ત 2 જ આવશે, s અને t. તો આનો આપણે લખીશું એનો પૂરક ગણ s અને t. તો આવી રીતે આપણે આ બધા જ દાખલા કરી શકીએ છીએ. 1.4 દાખલો નંબર 1. અહીં n a બરાબર 15, n a યોગ b બરાબર 29, n a છેદ b બરાબર 7. તો n b કેટલા? તો આપણે ટેક્સ્ટબુકમાં જે સૂત્ર આગળ જોયું એ પ્રમાણે n a યોગ b બરાબર n a પ્લસ n b માઇનસ n a છેદ b. તો n a યોગ b ની આપણને કિંમત અહીં આપેલી છે 29 બરાબર n a ની કિંમત આપણને આપેલી છે 15, n b આપણે શોધવાનું છે -7 a છેદ b વાળું. તો આપણે એને સંખ્યાને તેની નિશાની પ્રમાણે ફેરવી લઈએ. તો આ 15 આ બાજુ આવશે તો માઇનસ, માઇનસ આ બાજુ આવશે તો પ્લસ બરાબર n b. તો સરવાળો બાદબાકી કરતાં આપણને મળે છે 21 બરાબર n of b.